કેમ છો મિત્રો? તો મારું નામ છે રાજન અને આજે ફરીથી હું તમારી સામે લઈને આવી ગયો છું કોરોનરી ગુજરાતીનું લેક્ચર નંબર 2. હવે આ લેક્ચરમાં આપણે સમજીશું કે ગ્રાફિક ડિઝાઇનની અંદર કલર અને સાઇઝનું શું ઇમ્પોર્ટન્ટ છે, શું મહત્વ છે. આપણે લેક્ચર 1 ની અંદર જોયું હતું કે વેક્ટર ગ્રાફિક્સ કોને કહેવાય, રાસ્ટર ગ્રાફિક્સ કોને કહેવાય, એવું કંઈક સમજ્યા હતા. તો હવે થોડું એનાથી વધારે સમજીએ. તો અત્યારે તમને સ્ક્રીન ઉપર એક કેરીનું ચિત્ર દેખાઈ રહ્યું છે કે જેનો ઉપયોગ આપણે ટ્યુટોરિયલ 1 ની અંદર કર્યો હતો. હવે સ્ક્રીનની અંદર જે તમને કેરીનું ચિત્ર દેખાઈ રહ્યું છે, આ કેરીના ચિત્રને જોતા મારો એક તમને પ્રશ્ન છે કે શું તમે મને કહી શકો છો કે જે કેરીનું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે તો શું એ કેરી કાચી છે કે પાકી? એવું અનુમાન હું આ ચિત્રને જોઈને નથી લગાવી શકતો. પણ જો એની અંદર કોઈ કલર ફિલ કરેલો હોત, કલર ફૂલેલો હોત, તો મને અંદાજો આવી જાય કે ભાઈ કેરી પાકી છે કે કેરી કાચી છે. તો આપણે સ્ક્રીન 2 ની અંદર તમે અત્યારે જોઈ શકો છો કે અહીં 3 પ્રકારની કેરી બનાવેલી છે. કે એની અંદર એક કેરીનો ચિત્ર છે કે જેની અંદર આપણે ગ્રીન કલર પૂરેલો છે, બીજું એક ચિત્ર છે જેની અંદર પીળો યલો કલર પૂરેલો છે, ત્રીજું છે ઓરેન્જ કે જેને નારંગી કહીએ એ કલર પૂરેલો છે. હવે અત્યારે અહીં સ્ક્રીન ઉપર જે 3 કેરીનું ચિત્ર તમે જોઈ રહ્યા છો તો એની પરથી તમને અંદાજો આવી શકે છે કે જો કેરીના ચિત્રની અંદર જો હું ગ્રીન કલર ફિલ કરું છું તો એવું કહી શકાય કે કેરી કાચી છે. એવી જ રીતે જો હું યલો કે ઓરેન્જ કલર ફિલ કરું છું તો એવું સમજી શકાય છે કે યલો અને ઓરેન્જ કલર ફિલ કર્યા પછી કાં તો કેરી પાકી છે. આ ઉદાહરણ પરથી તમને શું ખબર પડી કે જ્યારે બી કોઈ બી ગ્રાફિક ડિઝાઇનની અંદર તમે ચિત્ર કે આકાર બનાવેલો છે તો કલરની મદદથી તમે એમની અંદર વધારે માહિતી પ્રોવાઈડ કરી શકો છો. ચાલો મિત્રો, તો હવે આગળ જઈએ. તમને કલરનું મહત્વ ખબર પડી હશે. તો હવે કદાચ એના પરથી એવો પ્રશ્ન તમને થાય કે મારે ડિઝાઇનની અંદર કેવા પ્રકારના કલરનો ઉપયોગ કરવો જોઈએ. તો એ પહેલાં થોડું સમજીએ કે કેવી ડિઝાઇનની અંદર કેવા પ્રકારના કલરનો ઉપયોગ કરવો જોઈએ. ટ્યુટોરિયલ 1 ની અંદર આપણે જોયું હતું કે 2 પ્રકારની ડિઝાઇન હશે. એક હશે ડિજિટલ મીડિયા અને એક હશે પ્રિન્ટિંગ મીડિયા. પ્રિન્ટિંગ મીડિયાની અંદર બી અલગ પ્રકારના કલરનો ઉપયોગ થશે અને ડિજિટલ મીડિયાની અંદર બી અલગ પ્રકારના કલરનો ઉપયોગ થશે. તો ચાલો સમજીએ. તો અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે કે ટાઈપ ઓફ કલર લખેલું છે અને લખેલું છે રેડ, ગ્રીન એન્ડ બ્લુ કે જેને કહીશું RGB. બરાબર છે? તો હવે એ વસ્તુ ધ્યાનમાં રાખો કે જ્યારે બી તમે કોઈ ડિજિટલ પ્લેટફોર્મમાં કામ કરો છો, કોઈ બી બેનર, બ્રોશર, લોગો કંઈ બનાવો છો કે જે વસ્તુને તમે કોઈ ડિજિટલ ઇક્વિપમેન્ટમાં જોવાના છો, દાખલા તરીકે મોબાઈલ થઈ ગયો, મોનિટર થઈ ગયું, ટીવી થઈ ગયું, એ ડિઝાઇનની અંદર ઓલવેઝ હંમેશા RGB કલરનો ઉપયોગ કરશો. RGB નો ફૂલ ફોર્મ ફરીથી સમજી લઈએ. R ફોર રેડ, G ફોર ગ્રીન અને B ફોર બ્લુ. ચાલો, તો RGB કલરમાં તમને ખબર પડી હશે. એવી જ રીતે બીજો એક પ્રકાર કે જે આપણે કહ્યું હતું પ્રિન્ટિંગ મીડિયા. તો પ્રિન્ટિંગ મીડિયાની અંદર હંમેશા આપણે CMYK કલરનો ઉપયોગ કરીશું. સ્ક્રીનમાં તમને દેખાઈ રહ્યા છે CMYK કે જેનો ફૂલ ફોર્મ છે C ફોર સાયન, M ફોર મેજન્ટા, Y ફોર યલો અને K ફોર બ્લેક. હવે પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે સર આ વસ્તુ હું કેવી રીતે સમજી શકું? અચ્છા, હવે તમારે સમજવું છે કે CMYK પ્રિન્ટિંગ મીડિયામાં કેવી રીતે યુઝ થાય છે. તો સિમ્પલ સમજવા માટે ન્યૂઝપેપર લો. ન્યૂઝપેપરની નીચે બોટમ સાઈડની અંદર આવી રીતના 4 કલરના ડોટ્સ તમે જોઈ શકો છો. ના જોયા હોય તો વિડીયો જોયા પછી એકવાર ચેક કરજો. બરાબર છે? તો એનો મતલબ એ થયો કે જ્યારે બી પ્રિન્ટિંગ મીડિયા શબ્દ આવશે કે ડિઝાઇનની અંદર પ્રિન્ટિંગ શબ્દ આવશે, મતલબ કે તમારી કોઈ બનાવેલી ડિઝાઇનને તમારે પ્રિન્ટ કરવાની છે તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે તમે એની અંદર એ ડિઝાઇનની અંદર CMYK કલરનો યુઝ કરશો. તો હવે તમને સમજાઈ ગયું હશે કે RGB કલર શું છે, CMYK કલર શું છે. RGB નો મતલબ છે રેડ, ગ્રીન એન્ડ બ્લુ કે જેને ડિજિટલ પ્લેટફોર્મમાં આપણે યુઝ કરીશું. બીજો છે CMYK કે જેને સાયન, મેજન્ટા, યલો એન્ડ બ્લેક કહીશું કે જેને પ્રિન્ટિંગ મીડિયાની અંદર હંમેશા આપણે યુઝ કરીશું. ચાલો મિત્રો, તો કલર વિશે તો આપણે સમજ્યા છીએ કયા પ્રકારની ડિઝાઇનમાં કેવા પ્રકારના કલરનો ઉપયોગ કરવો. હવે ગ્રાફિક ડિઝાઇનની અંદર આપણે બીજો પોર્શન, બીજો પાર્ટ લઈએ, બીજો પોઈન્ટ લઈએ કે સાઇઝ કેવી રીતે નક્કી કરવી. કે તમે ડિજિટલ પ્લેટફોર્મમાં કામ કરો છો કે પ્રિન્ટિંગ મીડિયામાં કામ કરો છો તો કઈ ડિઝાઇન માટે કેવા પ્રકારની સાઇઝ નક્કી કરવી.
તો સૌથી પહેલા આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ ડિજિટલ મીડિયા. ડિજિટલ મીડિયાની અંદર તમે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ બનાવી રહ્યા છો તો તમારે કેવા પ્રકારની સાઇઝ નક્કી કરવી પડશે. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે બે પ્રકારની સાઇઝ મેં બતાવેલી છે. એક છે 1080 ક્રોસ 1080 કે જેની વિડ્થ અને હાઇટ છે 1080. હવે અહીં યુનિટમાં લખેલું છે પિક્સલ, બરાબર છે. હવે કદાચ એવો પ્રશ્ન થાય, સર આ યુનિટ શું છે? તો આપણે કિલોગ્રામ એ આપણો એક યુનિટ છે કોઈ વસ્તુ માપવા માટે વજનમાં, તો આપણે એને કિલોગ્રામ કહીશું. આપણે અંતર માપવું છે તો આપણે કહીશું મીટર, સેન્ટીમીટર. એવી રીતે કોઈ લિક્વિડને માપવું છે તો આપણે કહીશું લીટર. એવી જ રીતે પિક્સલ છે એક યુનિટ છે. જ્યારે બી ડિજિટલ મીડિયામાં આપણે કામ કરીશું તો આપણે પિક્સલ યુનિટનો ઉપયોગ કરીશું. તો અહીં મેં એક ડિઝાઇન બનાવેલી છે કે જેમાં વિડ્થ અને હાઇટ, લંબાઈ અને પહોળાઈ મેં નાખેલી છે 1080 પિક્સલ, 1080 પિક્સલ. એવી જ રીતે બીજી એક સાઇઝ બતાવેલી છે કે જેની અંદર મેં લંબાઈ બતાવેલી છે 1080 પિક્સલ, પણ હાઇટ બતાવેલી છે 1920. આ બંને સાઇઝનો તમે સોશિયલ મીડિયા ડિઝાઇનમાં ઉપયોગ કરીશું. હવે અહીંયા પ્રશ્ન એવો થાય, બંને સાઇઝ અલગ અલગ કેમ છે? તો એના ઉદાહરણ માટે મેં તમને અહીંયા બે ફોટોઝ બતાવેલા છે, જેને તમે ધ્યાનથી સમજો. તમે ક્યારેય નોટિસ કર્યું હશે કે તમે વોટ્સઅપની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર કે ફેસબુકની અંદર કોઈની પોસ્ટ કે કોઈની રીલ જોતા હશો તો એમાં જે પહેલું ઇમેજ છે, પહેલા નંબરની ઇમેજ છે, એની અંદર તમે ધ્યાનથી જોશો તો ઉપરના અને નીચેના ભાગમાં તો બ્લેક કલરનો પોર્શન, વધારાનો પોર્શન તમને દેખાઈ રહ્યો છે, બરાબર છે. એવી જ રીતે બીજા નંબરની અંદર ઉપર અને નીચે જે બ્લેક કલરનો પોર્શન દેખાઈ રહ્યો છે એ એઝ કમ્પેર ટુ પહેલી ડિઝાઇન કરતા ઓછો છે. તો મતલબ કે જે પહેલા ડિઝાઇન બનાવેલી છે એ ચોરસમાં બનાવેલી છે કે જેની સાઇઝ હશે 1080 અને જે બીજા નંબરમાં સાઇઝ બનાવેલી છે એની વિડ્થ હશે 1080 પરંતુ એની હાઇટ હશે 1920 પિક્સલ. તો ડિજિટલ પ્લેટફોર્મની અંદર ડિઝાઇન કરવા માટે આપણે આ બે સાઇઝ યાદ રાખીશું. હવે આ સાઇઝનો કયા પ્લેટફોર્મ પર યુઝ કરીશું કે કયા પ્લેટફોર્મ ઉપર કયા પ્રકારની સાઇઝ ચાલશે એ સમજીએ. તો અહીં આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ એમ કે ડિજિટલ પ્લેટફોર્મની અંદર જો તમે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સઅપમાં કોઈ પોસ્ટ બનાવવા માંગો છો તો એને તમે 1080 ગુણ્યા 1080 પિક્સલમાં બનાવી શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે જ્યારે બી તમે આ ચોરસ એટલે કે 1080 ક્રોસ 1080માં તમે કોઈ ડિઝાઇન બનાવશો તો ઉપર અને નીચેની સાઈડ તમારું એક બ્લેક પોર્શન દેખાશે. તો એ જ રીતે હું બીજું ઉદાહરણ લઉં છું કે હું કોઈ પોસ્ટ ડિઝાઇન બનાવું છું કે જેની સાઇઝ છે 1080 અને એની હાઇટ છે 90-20 એટલે 19-20. પણ હું એ ફેસબુકની પોસ્ટની અંદર એ સાઇઝનો યુઝ કરી શકું છું. ફેસબુકની અંદર રીલ મારે કોઈ બનાવી છે તો હવે બી એનો યુઝ કરી શકું છું. એવી જ રીતે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ ડિઝાઇન કરવા માટે, ઇન ડિઝાઇન કરવા માટે હું કરી શકું છું. અને વોટ્સએપની અંદર પોસ્ટ સાથે સાથે અગર તમારે કોઈ ઇમેજને, કોઈ તમારી પોસ્ટને સ્ટેટસમાં મૂકવી છે તો બી તમે એ સાઇઝનો ઉપયોગ કરી શકો છો. આ બંને સાઇઝ મહત્વની છે. તો એઝ અ ગ્રાફિક ડિઝાઇનર તમે કોઈનું કામ કરી રહ્યા છો કે તમે પોતાના ધંધા માટે કોઈ ડિઝાઇન બનાવી રહ્યા છો, આ સાઇઝ ખબર હોવી જરૂરી છે. ચાલો મિત્રો, તો હવે આપણો બીજો પાર્ટ પ્રિન્ટિંગ મીડિયા સમજીએ. હવે પ્રિન્ટિંગ મીડિયાની અંદર સાઇઝ બહુ જ મહત્વની છે, કારણ કે તમે પ્રિન્ટિંગ મીડિયાની અંદર કોઈ બી ડિઝાઇન તમારી બનાવો છો. ધારો કે તમે કોઈ બેનર બનાવ્યું છે તો એની સાઇઝ અલગ હશે. તમે કોઈ બ્રોશર બનાવ્યું છે તો એની સાઇઝ અલગ હશે. વિઝિટિંગ કાર્ડ બનાવો છો એની સાઇઝ અલગ હશે. કોઈ ફ્લાયર બનાવો છો સિંગલ પેજનું તો એની સાઇઝ અલગ હશે. એની સિવાય કોઈ ક્લાયન્ટ, કોઈ કસ્ટમર, કોઈ કંપની તમને એવું કહે છે કે અમારે કસ્ટમાઇઝેબલ મતલબ કે અમારી અનુકૂળતા પ્રમાણની સાઇઝ અમારે જરૂર છે, એ સાઇઝ તમને ખબર હોવી જરૂરી છે. તો ઉદાહરણ તરીકે અત્યારે સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે કે મેં બે ડિઝાઇન તમને બતાવી છે. જે એક છે વિઝિટિંગ કાર્ડની ડિઝાઇન અને બીજી છે ફ્લાયર કે આપણે એને બ્રોશર કહીએ સિંગલ પેજ માટે, અને મલ્ટીપેજ હોય, એક કરતાં વધારે પેજ હોય એને મલ્ટીપેજ કહીશું. તો એના માટેની સાઇઝ તમને અહીંયા બતાવેલી છે. તો યાદ રાખજો કે પ્રિન્ટિંગ મીડિયાની અંદર તમારે સાઇઝ બહુ જ મેટર કરે છે, બહુ જ મહત્વની છે. તમે કોરોડોની અંદર કોઈ બી ડિઝાઇન બનાવો છો અને એ ડિઝાઇન પ્રિન્ટ થવાની છે તો તમારે એની સાઇઝ બહુ મહત્વની છે. તો સાઇઝ માટે તમે ઘણા બધા યુનિટનો યુઝ કરી શકો છો. ફીટમાં છે, મોટા બેનર્સ બનાવો છો તો ફીટમાં હશે. વિઝિટિંગ કાર્ડ બનાવો તો સેન્ટીમીટરમાં હોઈ શકે, મિલીમીટરમાં હોઈ શકે છે. ફ્લાયર બનાવો તો સેન્ટીમીટરમાં હોઈ શકે છે. એવી જ રીતે ઇંચ,
તો આવા ઘણા બધા આપણા યુનિટનો તમે ઉપયોગ કરી શકો છો. તો 1 ફૂટ બરાબર કેટલા સેન્ટીમીટર થાય, 1 ફૂટ બરાબર કેટલા મિલીમીટર થાય, 1 ફૂટ બરાબર કેટલા ઇંચ થાય, 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય. આ બધા યુનિટને એકબીજાની અંદર કન્વર્ટ કરવાથી તમને શું યુનિટ મળે છે એ તમારે શીખવું જરૂરી છે, કે જે આપણે કોરલડ્રો ડિટેલમાં આગળ શીખીશું ત્યારે આપણે એ સમજીશું. તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, એને સબસ્ક્રાઈબ કરો આપણા ચેનલને. જલ્દીથી આપણે આ જ વિડીયોનો બીજો પાર્ટ લઈને આવી રહ્યા છીએ. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત.